એલસીબી અરવલ્લી જિલ્લામાં બાતમીના આધારે એક શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક વિકેશ ખરાડી કરીને એક વ્યક્તિ કેટીએમ જે મોંઘી બાઇક આવે છે એ લઈને નીકળેલો. એ વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એણે એના કાગળિયા રજૂ નહીં કરી શકતા. એને ખૂબ ડિટેલમાં ગયા. એલસીબીવાળા ટેકનિકલ સર્વેલન્સ પણ કર્યું. એના સીડીઆરના આધારે બીજા લોકો એના કોણ કોણ સંપર્કમાં છે એની પણ તપાસ કરી. અને એ તપાસના અંતે અમદાવાદ સિટીમાંથી કુલ 6 બાઇકો અમદાવાદ સિટીમાંથી અને 1 બાઇક વીંછીવાડા રાજસ્થાનથી, આ બધી જ બાઇક જે છે હાઈ સ્પીડવાળી બાઇક જે 300-350 સીસીથી વધારે છે. અને એ બધી બાઇકો એલસીબીએ ટોટલ 7 બાઇકો કબજે કરી છે. અમદાવાદ સિટીમાં 6 બાઇકમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા, સાબરમતી, વસ્ત્રાપુર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ દાખલ થયેલા છે. બધી જ બાઇકો અમે રિકવર કરી છે અને વિકેશ ખરાડી કરીને આરોપી અત્યારે અમારી પાસે છે. અને આગળની તપાસ અમને ડાઉટ એ છે કે આ મોટી કોઈ ગેંગ ચાલી રહી છે જે અમદાવાદ સિટીમાંથી બાઇકો ચોરી કરી અને રાજસ્થાનના વિસ્તારમાં આ બાઇકો સસ્તા ભાવે વેચી અને રાજસ્થાનના રૂરલ એરિયામાં આ બાઇકો વેચી રહ્યા છે. એના આધારે આગળની તપાસ ચાલુ છે. અન્ય 4 આરોપીઓની પણ અમે આમાં નામ ખોલી અને આગળની એની પકડવાની કાર્યવાહી ચાલે છે. આ લોકો સ્થાનિક કોઈનો કોન્ટેક્ટ કરતા હતા? કેવી રીતે આ લોકો કઈ એવું તપાસમાં સામે આવી ડાયરેક્ટ આવતા હતા? અમદાવાદ અહીંયાથી રાજસ્થાનથી એક બાઇક ઉપર કે 2 બાઇક ઉપર એ લોકો જતા, 3-4 માણસો એકસાથે. અને ત્યાર પછી રિટર્નમાં જ્યારે આવે ત્યારે જે પાછળ બેઠેલા હોય એ બધા જ કોઈને કોઈ આવી મોંઘી બાઇકો કોઈ જગ્યાએથી ચોરી કરી અને બીજા રસ્તેથી રિટર્ન થઈ જતા હતા. અને ત્યાં અમદાવાદમાં કોની સાથે સ્થાનિકમાં સંપર્કમાં છે એ હજી સુધી અમારી પાસે વિગત નથી આવી. પણ કેમ કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમણે ચોરી કરી છે એને કારણે થઈને અમદાવાદની ગેંગ કરતાં રાજસ્થાનની ગેંગ ઉપર અમારું ફોકસ વધારે છે. બાઇકની ખાનદારી કઈ રીતે કરતા હતા? હેન્ડલ લોક તોડી અને બાઇક ડાયરેક્ટ કરી અને કારણ કે આમાં 3 બાઇક પલ્સર છે અને કેટીએમ બાઇક છે. એ સિવાય એકાદ બાઇક યામાહાની છે. આ બધી જ બાઇકો આ રીતે ચોરી કરીને લઈ જતા હતા.